ભરૂચની 22 વર્ષીય યુવતીને ધાર્મિક શિક્ષણ આપવા અને કોલેજનો તમામ અભ્યાસ ખર્ચ ઉઠાવવાની પ્રલોભક લાલચ આપી પોતાની જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવા તેમજ ધમકી આપી બ્લેકમેલ કરવાના ગંભીર ગુનામાં ભરૂચ પોલીસે મહારાષ્ટ્રથી એક મદ્રેસાના 55 વર્ષીય ટ્રસ્ટીની ધરપકડ કરી છે। મુંબઈ ખાતેથી ઝડપાયેલા આરોપી મુફ્તીને ભરૂચ લાવ્યા બાદ અદાલતમાં રજૂ કરવામાં આવતા અદાલતે 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। આ સમગ્ર શર્મનાક ઘટના સામે આવ્યા બાદ પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભરૂચ મહિલા પોલીસ મથકે નોંધાયેલી સત્તાવાર ફરિયાદ અનુસાર મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત અંજુમને તકદીરુનિસા અલ ઇસ્લામિયા લીલ બનાત મદ્રેસાના ટ્રસ્ટી અને સંચાલક 55 વર્ષીય મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપી મુફ્તીએ ભોગ બનનાર યુવતીના ભાઈના મોબાઈલ ફોનમાં યુવતીની તસવીર જોઈ હતી। ત્યારબાદ મુંબઈથી ખાસ ભરૂચ આવી યુવતીના પરિવાર સાથે આત્મીય સંબંધો કેળવી લીધા હતા। આરોપીએ યુવતીના પિતાને દીકરીના ધાર્મિક અને કોલેજ શિક્ષણનો સમગ્ર ખર્ચ પોતે ઉઠાવશે તેવી લાલચ આપી પૂર્ણ વિશ્વાસમાં લીધા હતા। પરિવારજનો વિશ્વાસમાં આવી જતા યુવતીને ભરૂચથી મુંબઈ સ્થિત મદ્રેસામાં અભ્યાસ અર્થે બોલાવવામાં આવી હતી, જ્યાં આરોપી મુફ્તીએ યુવતીની મરજી વિરુદ્ધ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। આ શારીરિક શોષણ દરમિયાન યુવતીને 2 વખત ગર્ભ રહી જતા યુવતીએ બળજબરીથી ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ ગંભીર આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। આરોપીના સતત માનસિક અને શારીરિક અત્યાચારથી કંટાળીને આખરે યુવતી મુંબઈથી પોતાના વતન ભરૂચ પરત ફરી આવી હતી। યુવતી ભરૂચ પરત આવ્યા બાદ પણ આરોપીએ તેનો પીછો છોડ્યો ન હતો। આરોપી ટેલિફોન દ્વારા તથા ભરૂચ રૂબરૂ આવીને યુવતી પર પોતાની સાથે મુંબઈ આવવા સતત દબાણ કરતો હતો। યુવતીએ મક્કમતાથી ઇનકાર કરતા આરોપીએ તેની સાથે નિકાહનામું હોવાનો દાવો કરી બોગસ નિકાહનામામાં ફસાવી દેવાની ધમકી આપી હતી। આ ઉપરાંત આરોપીએ યુવતીના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની અને તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી। આખરે યુવતીએ હિંમત ભેગી કરી સમગ્ર આપવીતી પોતાના માતા પિતાને જણાવી હતી। આ અંગે મહિલા પોલીસ મથકના મહિલા પીએસઆઈ વૈશાલી આહિરના માર્ગદર્શન હેઠળ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી। કેસની ગંભીરતાને ધ્યાને લઈ વધુ તપાસ શહેર એ ડિવિઝન પોલીસ મથકને સોંપાઈ હતી। પીઆઈ આરએમ વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિશેષ ટીમે મહારાષ્ટ્રમાં દરોડો પાડી આરોપી મુફ્તીને મુંબઈથી ઝડપી પાડ્યો હતો। આરોપીને ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરાતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને તે ડિવિઝન પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે। એક 22 વર્ષની મુસ્લિમ યુવતી સાથે 47 વર્ષના એક મૌલવીએ એની સાથે બળજબરીપૂર્વક દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ ભરૂચ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે રાત્રે દાખલ થયેલી। ગુનાની ગંભીરતા જોઈને તપાસ કરતા અમલદાર એ ડિવિઝનના પોઈ શ્રી વસાનાઓએ તાત્કાલિક તપાસ હાથ ધરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી અને આરોપીની શોધખોળ માટે જે આરોપી મૌલવી છે અને મુંબઈની મદ્રેસામાં ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે એને ધરપકડ કરવા માટેની કાર્યવાહી કરેલી। તપાસ દરમિયાન એવી હકીકત જણાયેલી કે આ જે મૌલવી છે એ આ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલાં આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી। ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શરીર સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાયેલું। તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરીને આરોપીને શોધી કાઢીને આરોપીની પીઆઈ વસાવા જે એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના, તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી। આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે।